નમસ્કાર દર્શક મિત્રો, આપણા મુદ્દા આપણી વાતના ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હું છું ઉત્સવ અને આજે આપણે એક અનોખી ચર્ચા કરવાની છે. જે દર વર્ષે ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં આપણો એક ક્રમ રહ્યો છે અને આજે એની જ ચર્ચા કરીશું. આજે તમને આશ્ચર્ય થતું હશે કે એક ગોરો માણસ પોતાના હાથમાં એક હાડપિંજર, એક કંકાલનું એક ચહેરો લઈને ઊભેલો છે. તો આજે કયા વાતની ચર્ચા કરવાની છે? અને ચર્ચાનો વિષય છે માણસના મૂળિયાની યાત્રા. મિત્રો, ગઈકાલે મેડિસિનનું નોબેલ પ્રાઇઝ જાહેર થયું અને એ મેડિસિનના નોબેલ પ્રાઇઝમાં જે પ્રાચીનતમ મનુષ્ય છે એના ડીએનએની શોધ કરનાર વ્યક્તિને આ નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો છે. તમને આજે આ એપિસોડમાં સમજાવીશું કે એનો અર્થ શું થાય છે, શા માટે નોબેલ પ્રાઇઝ આને આપવામાં આવ્યું. આપણે લગભગ 70 લાખ વર્ષ પહેલાં ચિમ્પાન્ઝી સાથેથી એમાંથી છૂટા પડ્યા. 4 લાખ વર્ષ પહેલાં આપણે નિએન્ડરથલ કહેવાતી આપણી જે એક સમાંતર પ્રજાતિ, માણસ જેવી જ દેખાતી સમાંતર પ્રજાતિ, એમાંથી છૂટા પડ્યા અને 60,000 વર્ષ પહેલાં આપણા જે જીન્સ છે, ડીએનએ છે, બંનેના એકબીજાના સાથે મળ્યા. પણ આ બધાનું મહત્ત્વ શું છે, શા માટે નોબેલ કમિટીએ આ વર્ષે અનોખો પ્રકારનો એક નોબેલ પ્રાઇઝ આપ્યો છે, એની આજે ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખાસ મહેમાન. આપણી સાથે ડૉક્ટર હર્ષ શેખ છે, જે જેનેટિક્સ એક્સપર્ટ છે. દૂરદર્શનના દર્શકો બહુ સારી રીતે પરિચિત છે डॉक्टर हर्ष पास, એટલે आपको बहुत खूब स्वागत है जी. और हमारे साथ जुड़े हैं जोधपुर से डॉक्टर मिताली मुखर्जी, जो वरिष्ठ विज्ञानी है, आईआईटी जोधपुर से जुड़े हुए हैं और जेनेटिक्स में बहुत सारा काम कर रहे हैं. शांति स्वरूप भटनागर अवार्ड भी इनको मिला हुआ है. तो हमारे लिए गौरव की बात है कि ये हमसे बहुत ही व्यस्त शेड्यूल में भी आज जुड़े हैं हमारे साथ. डॉक्टर मिताली, आपका भी बहुत बहुत स्वागत है. નમસ્કાર. जी जी जी. ડૉક્ટર હર્ષ, આપને પૂછવા માંગીશ કે સૌથી પહેલાં કે બહુ સરપ્રાઇઝિંગ આ વખતે લાગ્યું કે ઘણીવાર જે હમણાં જે રોગ શોધાયો હોય કે ટી સેલ ઇમ્યુનિટી હોય, રોગ પ્રતિકારક શક્તિ હોય, કે ગયા વર્ષે હેપેટાઇટિસ સી વાયરસની વાત હતી, તો એવા અલગ અલગ જે હમણાં 50-60 વર્ષોમાં જે થયું હોય, પણ આ એન્થ્રોપોલોજી કે નૃવંશ શાસ્ત્રને સાથે સંકળાયેલા એક વિષયને આ વખતે નોબેલ પ્રાઇઝ મળ્યો, જેને ઘણા બધા લોકોને આશ્ચર્યમાં નાખી દીધા. પણ મને લાગે છે કે માણસની મૂળિયા સુધીની યાત્રામાં આ બહુ અગત્યની બાબત છે. પણ શા માટે નોબેલ કમિટીએ આ એક અનોખા પ્રકારની શોધને આ વર્ષે નોબેલ પ્રાઇઝ આપ્યું? તમે જે આ વખતે આપણા મુદ્દા આપણી વાતનું જે ટાઇટલ રાખ્યો છે, જે શીર્ષક રાખ્યો છે, એ બહુ અદ્ભુત છે. કારણ કે એ બહુ સિમ્પલ પ્રશ્ન પાછળ એક જાય છે, મૂળભૂત પ્રશ્ન છે કે માણસ એટલે શું, આપણે શું છે. એવે આ ફિલોસોફિકલ પ્રશ્ન પણ છે, પણ સાથે સાથે એક વૈજ્ઞાનિક પ્રશ્ન પણ છે. અને જ્યારે વૈજ્ઞાનિક પ્રશ્નના રીતે જોઈએ તો એની મૂળભૂત બે પદ્ધતિઓ રહી છે. કાં તો આપણે હાડકાં કે હાડપિંજરને આપણે જોઈએ કે કેવું દેખાય છે, ને એના પરથી આપણે જાણી શકીએ કે આપણે કેવી રીતે આ દુનિયામાં આવ્યા ને કઈ જગ્યાએ આપણે ગયા, આપણે કેવી રીતે ઇવોલ્વ થયા છે. પણ બીજી જે રીત છે એ મૂળભૂત આપણા રંગસૂત્રને જોવાની છે. ને દર્શક મિત્રો, આપને યાદ હશે કે આપણા રંગસૂત્રો જે છે એ 300 કરોડ અક્ષરોની શ્રૃંખલાથી બન્યા છે. ને એ શ્રૃંખલામાં જ્યારે પણ ફેરફાર આવે તો એના પરથી આપણે જેટલું પણ દુનિયામાં જીવિત વસ્તુઓને જોઈએ છે એ શ્રૃંખલાઓના ફેરફારથી જોવા મળે છે. તો આ જે આખું વિજ્ઞાન છે એને પેલિયોજીનોમિક્સ કહેવાય છે, જેને સાંતે પાબોએ આખો ઇજાદ કર્યો ખાસ કરીને માણસ માટે, હ્યુમન્સ માટે. ને તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે જે પ્રજાતિ છે જેને હોમોસેપિયન્સ કહેવાય છે, આપણે એકલા નથી. મનુષ્યની બહુ બધી અલગ અલગ પ્રજાતિઓ રહી છે. નિયાન્ડરથલ્સ સૌથી નજીકના આપણા સંબંધીઓ કહેવાય. એના કરતાં પાછળ જઈએ તો ડેનિઝોવન્સ આવે, એના કરતાં પાછળ જઈએ તો હોમો ઇરેક્ટસ, એના કરતાં પાછળ તો હોમો હેબિલિયસ, પછી ઓસ્ટ્રેલોપિથેકસ, એ સૌથી જૂનામાં જૂના આપણા સંબંધીઓ ગણાય. તો આ જે આખી પ્રજાતિઓને જોવાની પદ્ધતિ છે, જે એમના રંગસૂત્રને વાંચવાની પદ્ધતિ છે, એ સાંતે પાબોએ ઈજાદ કરી. ને એના પરથી આ આખો વિષય વિજ્ઞાનનો ઊભો થયો. ને એ જ વિજ્ઞાન માટે આજે એમને આ પુરસ્કાર મળ્યો છે. जी. डॉक्टर मिताली मुखर्जी, बहुत ही इम्पोर्टेंट ये खोज की गई है. तो आपकी नज़र से क्या ऐसा इस खोज में था कि इस बार का नोबेल पुरस्कार इसको दिया गया, और कितनी मेहनत का काम, और इससे हम क्या हासिल क्या कर रहे हैं मैम, ये थोड़ा बताइए. तो मैं हिंदी में ही बात करूंगी, जी उतना जी गुजराती तो आता नहीं है. जी जी तो जी. ये एक मेजर काफी महत्वपूर्ण काम उन्होंने किया है, क्योंकि जो
हमारे को हर बार ये पता करना होता है कि हम आए कहाँ से, हम किसके जैसे लोगों को पता है कि चिंपैंजी, गोरिल्ला, प्राइमेट, मंकीज ये हमारे पूर्वज थे, राइट। बट हमारे को पर ये बहुत बहुत साल पहले की बात है कि अराउंड 100,000 ईयर्स बैक हम लोगों को पता है कि अफ्रीका से सारे जो ह्यूमंस हर तरफ के ऑल ओवर द वर्ल्ड जो मूव किए हैं वो अफ्रीका से उनका ओरिजिन था। पर थोड़े करीब 30-40 साल पहले बहुत सारे ऐसे आउट ऑफ अफ्रीका, यूरोप, साइबेरिया, यहाँ पे लोगों का एक्सकवेशन में स्केलेटन मिला था जो कि बहुत ह्यूमन के करीब था। और उसको एनालाइज करने के लिए कि ये कौन थे, ये हमारे ही पूर्वज थे या हमारे से भिन्न थे, तो उसके लिए लोगों ने पहले तो स्टडी होता था, जैसे कार्बन डेटिंग से आपको एज का पता लगता है, पर आपको अगर रिलेशन पता करना है तो एक डीएनए से आप पता कर सकते हैं कि आप किसके करीब हैं। जैसे आप सब लोगों को कोरोना के टाइम पे लोगों को पता है कि एक वायरस था, वो वायरस से ओमिक्रॉन बना या डेल्टा बना, तो वो कैसे करते थे, सीक्वेंसिंग करके करते थे। तो सीक्वेंसिंग से पता चल सकता है कि कौन किससे क्लोजर है। पर ये एक बहुत ही चैलेंजिंग काम था क्योंकि बहुत पुराने बोन्स थे जो आर्कियोलॉजी से मिला था और उससे डीएनए इतने साल में उसको निकाल के उसको सीक्वेंस करना एक अपने में ही बड़ी साइंस थी। तो इन्होंने, स्वांति पाबू ने बहुत मेहनत से पहले ये इससे इतने फॉसिल्स जो हैं इनसे एंशंट डीएनए बोलते हैं उनको निकाल के फिर वो सीक्वेंसिंग के पद्धति से पहले उसको सीक्वेंस किया। अब ह्यूमन का सीक्वेंस पता था तो उसके साथ जब उन्होंने कंपेयर किया तो हमें ये बहुत अचरज की बात पता चली कि ये अफ्रीका से जो ह्यूमंस मूव किए थे उससे पहले ही दूसरे पार्ट ऑफ द वर्ल्ड, यूरोप में कुछ ऐसे ह्यूमंस रिलेटेड थे जिनको निएंडरथल बोला था, निएंडरथल केव के पास, या डेनिसोवन बोला था, डेनिसोवन केव के पास था, जो कि ह्यूमन से काफी करीब थे। बट ह्यूमंस मतलब ऐसे पता चला कि इनका थोड़ा पार्ट ऑफ जीनोम हमारे सब ह्यूमंस में है। अब इससे इसका महत्वपूर्ण मतलब इससे ज्यादा और महत्वपूर्ण ये हुआ क्योंकि इससे पता चला कि खाली ह्यूमंस अफ्रीका से ही नहीं निकले। अफ्रीका से निकल के जब दूसरे दूसरे जगह पे उन्होंने अपना मतलब माइग्रेट करके जब सेटल हुए तो वहां पे ऑलरेडी पहले से ह्यूमन की तरह से लोग थे जिनके साथ मिक्सचर हुआ था और उनका जीनोम हमारे जीनोम में आज के दिन में भी प्रेजेंट है। तो अभी जब ह्यूमन को सीक्वेंस करते हैं और ये निएंडरथल का सीक्वेंस देखते हैं तो बहुत सारी ऐसी जगह हैं जहाँ पे कि हमारे 1 to 4% हमारे जीनोम में निएंडरथल का जीनोम है। अब इससे क्या है मेजर क्या और पता चला है कि ये लोग पहले से ही यहाँ पे सेटल्ड थे, तो यहाँ के जो एक्सट्रीम कंडीशन में हैबिचुएटेड थे और ह्यूमन को इनके साथ मिक्स करने से ये फायदा हुआ कि जो ऑलरेडी जिस चीज से वो हैबिचुएटेड हो गए थे उनके डीएनए पीसेस अब हमारे में आ गया, तो हमारी कुछ इम्यून सिस्टम, कुछ स्किन के एडेप्टेशन, इस तरह की चीजें हमने उनसे एक्वायर किया। तो आज के दिन में जब लोगों की डिजीजेस में स्टडी करते हैं तो उनसे कंपेयर करके हम ये पता कर सकते हैं कि निएंडरथल से हमको क्या फायदा हुआ और कहाँ पे हम ह्यूमन हुए, तो हमारी में क्या डिफरेंस है, तो ह्यूमन के बारे में भी पता चलता है। જી તો હ્યુમન કે બારે મેં પતા ચલતા હૈ એક દર્શક ગીર સોમનાથથી નારાયણભાઈ આપણી સાથે જોડાયા છે જી નારાયણભાઈ આ વિષયને લગતો કોઈ પ્રશ્ન હોય તો આપ શેર કરો મારી સાથે હા જી નારાયણભાઈ આપનો સવાલ પૂછો સોમનાથથી કોડીનાર તાલુકાના કરોદરા ગામથી બોલી રહ્યો છું। જી 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 હા તો સર મારો પ્રશ્ન એવો છે તો સર મારો પ્રશ્ન એ છે કે જે આ દેહ છે એ દેહ પંચભૂતોનો છે તો એ દેહથી હું છે કે આત્માથી હું છે?
જી, તો આપ જે શરીરની જે મૂળભૂત બાબતો છે એને ઘણીવાર આધ્યાત્મમાં, આપણા પુરાણોમાં અલગ ભાષામાં, અલગ રીતે, અલગ સંકેતોથી પણ જ્યારે વિજ્ઞાનની વાત કરવામાં આવતી હોય તો એમણે જે સવાલ પૂછ્યો છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે જીવનમાં ચેતના કે કોન્શિયસનેસ ક્યાંથી આવી. મને લાગે છે કે વિજ્ઞાનમાં આ પ્રશ્ન હંમેશા રહેતો હોય છે. તો બેઝિકલી ફ્રોમ વેર ડઝ કોન્શિયસનેસ કમ, એમને એ પ્રશ્ન છે. તો શું આ માણસના મૂળિયાની યાત્રામાં જઈએ તો શું જે કોન્શિયસનેસ કે ચેતના છે એના વિશે પણ આપણે જાણી શકીએ છીએ? જે ચેતનાનો વિષય છે એ આધ્યાત્મિક પણ છે, સાથે સાથે થોડો વૈજ્ઞાનિક પણ છે. કારણ કે આપણે મન અને બુદ્ધિ બંનેને એક સાથે આપણે જોવા માંગતા હોઈએ છીએ. બુદ્ધિ વિજ્ઞાનમાં આવે, મન આધ્યાત્મિક બાજુ જાય. પણ આપણે જ્યારે બુદ્ધિની વાત કરીએ છીએ, કારણ કે બુદ્ધિમાંથી જ આપણી ચેતના છે, આપણું મન જાગૃત થાય છે. તો હાલમાં જ પાછલા જ મહિને બહુ જ સરસ એક વૈજ્ઞાનિક શોધ થઈ હતી જે બતાવતી હતી કે જેમ જેમ આપણે અલગ અલગ પ્રજાતિઓને જોતા હતા, આપણે હમણાં વાત કરી નિયાન્ડરથલ છે કે ડેનિઝોવન છે, ને આપણે પોતે હોમોસેપિયન છે, હ્યુમન જેને આપણે કહીએ છીએ. તો હ્યુમનમાં એવું જોવા મળ્યું કે ખાલી એક શ્રૃંખલામાં એક અક્ષર બદલાવ થયો હતો, TKTL1 જીન કરીને. ને એના લીધે જે આપણા મસ્તિષ્કના જે નર્વ્સ હોય, જે આપણી વિચારવાની ક્ષમતાને તાકાત આપે છે, ગ્રે મેટર, ગ્રે સેલ્સ જેને એને કહેવાય છે, એ બહુ વધારે પડતા ગ્રો થાય છે હોમોસેપિયનમાં. અને આ જે એક અક્ષરનો બદલાવ થયો એ ના ડેનિઝોવનમાં જોવા મળે છે, ના નિયાન્ડરથલમાં, ના બીજા કોઈમાં જોવા મળે છે. એટલે ભલે આપણા મગજની કેપેસિટી, જે આપણા મગજનું સાઇઝ છે એ એમના સમાંતર છે, પણ કારણ કે આપણામાં વધારે પડતા આ નર્વ સેલ્સ જોવા મળે છે, એટલે આપણામાં જે એ ચેતના શક્તિ કહો કે તમે વિચારવાની શક્તિ કહો, એ વધારે જોવા મળે છે. એટલે જે આપણે અત્યારે જે વૈજ્ઞાનિક શોધો આપણે કરી શકીએ છીએ, જે આપણે પહેલાં ખાલી હન્ટ કરી શકતા હતા, જે આપણે પહેલાં ખાલી બેઝિક વસ્તુઓ કરી શકતા હતા, એના કરતાં બહુ વધારે એવે કરી શકીએ છીએ. એ કદાચ આ એક અક્ષરની જે ફેરફાર થઈ એના લીધે પણ છે. એટલે પહેલી વખત આપણે વિજ્ઞાનમાં જોઈએ છે કે એક અક્ષરનો પણ કેટલો મોટો પ્રભાવ થાય છે, ને આપણે કેમ ડેનિઝોવન છે કે નિયાન્ડરથલ જે પ્રજાતિ છે એના કરતાં કેવી રીતે અલગ થઈએ. बहुत सरस आपने बात करी. डॉक्टर मिताली, मैं आपसे पूछना चाहूँगा कि हम स्कूल में थे तो एक पढ़ते थे कि माइटोकॉन्ड्रिया इज़ द पावर हाउस ऑफ द सेल, कि माइटोकॉन्ड्रिया जो होता है वो शक्ति देता है. लेकिन इनका जो खोज है पाबो स्वांते की, उसमें हमने ये पढ़ा कि उन्होंने माइटोकॉन्ड्रियल डीएनए जो है उसको एक फिंगर बोन से डिराइव किया. तो क्या होता है माइटोकॉन्ड्रियल डीएनए? क्योंकि इनका एक इंटरव्यू में कहीं पे पढ़ रहा था, उन्होंने बताया कि जब उन्होंने शुरुआत की तो बहुत लोगों ने डिस्करेज किया कि ये आप मत करिए, इसमें बहुत जोखिम है, रिस्क बहुत ज़्यादा है. तो इतना रिस्क लेने के बाद स्वांते पाबो ने माइटोकॉन्ड्रियल डीएनए को खोज निकाला और एक बड़ी खोज पूरी दुनिया के सामने रख दी. तो क्या होता है ये और क्यों इसका महत्व है? माइटोकॉन्ड्रियल डीएनए, जैसे हमारे पास न्यूक्लियस होता है, यूकेरियोट बोलते हैं, तो हमारा न्यूक्लियस होता है जिसमें कि जो हमारा डीएनए मटेरियल होता है वो हमारे क्रोमोसोम्स में होता है ना. वो पेरेंट से आता है, एक सेट मदर से आता है, एक सेट फादर से आता है. और माइटोकॉन्ड्रिया जो कि हमारा पावर हाउस ऑफ द सेल बोलते हैं, क्योंकि सारी जो मेटाबॉलिज्म में ऑक्सीजन की जरूरत होती है तो वहां से ही होता है. माइटोकॉन्ड्रिया का खुद से एक डीएनए होता है जो कि मदर से आता है, और वो उसका उसका जीनोम बहुत छोटा सा होता है, मतलब न्यूक्लियर डीएनए से, पर उसमें बहुत सारी इंफॉर्मेशन होती है क्योंकि वो मदर से ही ट्रांसमिट होता है. तो माइटोकॉन्ड्रिया, आप कोई भी किसी भी जीनोम को अगर आप स्टडी करें और अगर माइटोकॉन्ड्रिया आप स्टडी करेंगे तो आप लीनिएज तक जा सकते हैं कि इनकी मदर्स वर दे सिमिलर. ठीक है. और माइटोकॉन्ड्रिया से बहुत सारे पहले जब ये देखना होता था कि ये एकदम एक जैसे लगते हैं बट आर दे कमिंग फ्रॉम द सेम मदर, तो सबसे पहले हम माइटोकॉन्ड्रिया सीक्वेंस करके ये बता सकते हैं कि ये ह्यूमन के ही हैं, क्योंकि हर माइटोकॉन्ड्रिया, हर जीनोम का एक सिग्नेचर होता है. और वो ह्यूमन में एक होता है, ईस्ट में होता है, तो हर जगह फंक्शन तो वही करता है पर उनकी डीएनए का सीक्वेंस अलग होता है. तो जब स्वांते पाबो ने माइटोकॉन्ड्रियल सीक्वेंस किया था तो एक तो इन्फर किया था कि लोगों को ऐसे लगता है कि आप बोन से सीक्वेंस कर रहे हो, तो हो सकता है कि जो लोग उसको सीक्वेंस कर रहे हैं उन्हीं के हाथ का डीएनए का कंटामिनेशन आप सीक्वेंस कर रहे हो, वो एंशिएंट डीएनए नहीं है. तो
पता लगाने के लिए आप जब सीक्वेंस करोगे, अगर उसका डीएनए ह्यूमन से एकदम अलग है, तो आप इसका ये बता सकते हो कि ये ह्यूमन का डीएनए नहीं है, ये एंशिएंट डीएनए है। तो सबसे पहले तो उन्होंने जब निएंडरथल का माइटोकॉन्ड्रियल जीनोम सीक्वेंस करा था, तो उससे ये बताया था कि दिस इज अ डिफरेंट जीनोम, ये ह्यूमन से अलग है पर ह्यूमन के साथ रिलेटेड है। उसके बाद उन्होंने फिर उसका न्यूक्लियर जीनोम सीक्वेंस करके फिर दिखाया कि कैसे बहुत सारे जगह पे ह्यूमन में कुछ कुछ ऐसे पार्ट हैं जो पूरा का पूरा निएंडरथल के साथ सिमिलर है, और कौन कौन से इसको बोलते हैं इंट्रोग्रेशन। जी मतलब जी नेचर में जब अगर किसी चीज की जरूरत होगी तो आप उसको एक्वायर करके आप उसको अपने साथ रख के आप सिलेक्टेड, मतलब वो अच्छी जो प्रॉपर्टीज होती हैं, यू कैन एक्वायर दोज प्रॉपर्टीज। सो इस तरह से लोगों ने जब माइटोकॉन्ड्रिया सीक्वेंस किया तो उससे ये पता चला कि दे आर डिफरेंट, बट न्यूक्लियर वाले से ये पता चला कि देर वाज अ टाइम जब ये दोनों डिफरेंट डिफरेंट लीनिएजेस कहीं पे मिक्सचर हुआ है, और वो अराउंड 40,000 years बैक तक का एविडेंस बताता है। જી ડૉક્ટર હર્ષ એક બહુ જ અગત્યની વાત એમણે કરી તો શું એમના જે સારા ગુણો હતા એ બધા ગુણો નિએન્ડરથલમાં જે સારા ગુણો હતા એ બધા આપણી પાસે આવી ગયા, પણ મેં ક્યાંક એવું પણ વાંચ્યું કે કોરોનાનું અમુક રિસ્ક જે છે એ આ પ્રકારના જીન્સ ધરાવતા લોકોમાં વધારે પણ હતું, એ પણ આપણે સાંભળ્યું. તો કયા પ્રકારની શક્તિઓ આવી અને કયા પ્રકારની શક્તિઓ ગઈ એનું કંઈક જો સરળ ભાષામાં વાત કરી શકીએ. મેડમે તો બહુ સરસ આમ સ્કૂલના સાયન્સ ટીચરની જેમ બહુ સરસ સમજાવ્યું. જો હું તમને બે ઉદાહરણ આપીશ. એક જેના લીધે આપણને સારી વસ્તુ મળીને એક જેના લીધે આપણને તકલીફદાયક મળીને. તકલીફદાયકથી હું શરૂ કરીશ કારણ કે ત્યારે જ ખબર પડી જ્યારે કોવિડ આવ્યો. સો આપણને દર્શક મિત્રો યાદ હશે કે ઘણા બધા કેસીસની અંદર જ્યારે કોઈને કોવિડ થતું હતું તો સિવિયર રેસ્પિરેટરી સિન્ડ્રોમ, જેના લીધે શ્વાસ લેવામાં બહુ તકલીફ આવે, તમારી ઇમ્યુન સિસ્ટમ, તમારી રોગ પ્રતિકારક ક્ષમતા એટલી બધી વધી જતી હતી કે એના લીધે તમને તકલીફ આવતી હતી. તો જ્યારે સાંતેપાવો, ઇનફેક્ટ આ જે શોધખોળ છે સાંતેપાવોએ જાતે જ કરી હતી એના બીજા 2 જણ સાથે ભેગા મળીને, ને એ જોવા માંગતા હતા કે એવો આપણા રંગસૂત્રનો કયો ભાગ છે જેના લીધે આપણને આ તકલીફ આવે છે. ને જોયું તો ખબર પડી કે આપણા જે 300 કરોડ અક્ષર છે એમાંથી ખાલી 50,000 અક્ષર જ જે નિયાન્ડરથલમાંથી આવ્યા છે, એ જે લોકોમાં હતા એ મોસ્ટલી એ બધા લોકોને આ તકલીફો આવતી હતી. ને સાથે સાથે જે લોકોમાં આ 50,000 અક્ષરોની શ્રૃંખલા નહોતી એનામાં આ તકલીફ હોવાની શક્યતા બહુ જ ઓછી હતી. તો આ પહેલો ઉદાહરણ એવો હતો જેની અંદર આપણા જે બીજી પ્રજાતિ છે, આપણા જે સૌથી નજીકની પ્રજાતિ છે નિયાન્ડરથલ, જેમાંથી આ 50,000 અક્ષરોની શ્રૃંખલા આવી, એના લીધે આપણને આપણી રોગ પ્રતિકારક ક્ષમતા પર અસર પડે છે. સાથે સાથે હું એક ઉદાહરણ આપીશ. તમે જ્યારે તિબ્બતમાં જાઓ છો, તમે લદ્દાખ જાઓ કે કશે પણ જાઓ, પહાડ ચડો છો, તમે હાંફી જાઓ છો, પણ ત્યાંના લોકો આરામથી ચડી જાય છે, કંઈ વાંધો નથી આવતો. તો એવું કેમ? સો જ્યારે એની ઉપર શોધખોળ કરવાની ચાલુ કરી તો ખબર પડી કે એમના રંગસૂત્રોની અંદર 2-3 અક્ષરોની શ્રૃંખલા બદલાઈ ગઈ છે, અને એ અક્ષરોની શ્રૃંખલા આવી હતી ડેનિઝોવનમાંથી, જે ખાલી આજનું રશિયા છે, સાઇબિરિયા છે, કાઝાકિસ્તાન છે, ત્યાં રહેતા હતા. ને જ્યારે આ મનુષ્ય પ્રજાતિ જેને હોમોસિપિયન્સ કહે છે એમની સાથે ભેગા મળ્યા તો એમના આ અક્ષરોની શ્રૃંખલા આપણામાં પણ આવવામાં આવી. એટલે જે આજના લોકો જે તિબ્બતમાં રહે છે એમની અંદર જ ખાલી આ અક્ષરોની શ્રૃંખલા જોવા મળે છે, બાકી બીજે કશે જોવા નથી મળતી. તો આ ઉદાહરણ હતો જેની અંદર જે લોકોમાં અક્ષરોની શ્રૃંખલા હોય છે એ લોકો ભલે ઓક્સિજન ઓછું હોય, તમે ઊંચાઈ પર જાઓ ઓક્સિજન ઘટી જાય, પણ એમનું હિમોગ્લોબિન વધી જાય છે કે રેડ બ્લડ સેલ વધી જાય, તો એ ત્યાં રહી શકે છે. જી ખૂબ જ અગત્યની વાત છે કે હોમોસેપિયન્સ કેવી રીતે સોશિયલાઇઝ થાય, અને એ આખી સરસ મજાની વાત છે. દર્શક મિત્રો, આપ જો આ અંગે વધુ માહિતી મેળવવા માંગતો હોય તો પાબોની જે એક બુક છે નિએન્ડરથલ મેન ઇન સર્ચ ઓફ લોસ્ટ જીનોમ્સ, અને એ એક મૂળભૂત એક પુસ્તક છે જેને તમે અભ્યાસ કરી શકો છો, જેની અંદર ઘણી બધી વૈજ્ઞાનિક માહિતી આપેલી છે. અને આ વિજ્ઞાનની માહિતી સાથે સાથે આપ જો વિજ્ઞાનની વાત કરશો તો મને લાગે છે કે એ એક અલગ पर्सपेक्टिव आपने આપી શકે એમ છે. डॉक्टर मिताली, मैं आपसे पूछना चाहूँगा कि आपने भी बहुत सारा खोज किया है इस विषय को लेके, आपने आयुर्वेद को भी जोड़ा है जीनोमिक्स को लेके, तो आपकी जो खोज है और जो भारतीय परंपरागत ज्ञान है उसको आपने किस तरह से जोड़ा है?
मैं एक एरिया में काम करती हूँ, उसको प्रिसिशन मेडिसिन बोलते हैं, जो कि बेसिकली उसका आइडिया यही है कि हम अगर कोई दवाई लेता है तो उसको राइट डोज, राइट तरीके से कैसे दिया जाए जिससे कि सबसे ज्यादा इफेक्टिव दवाई हो। तो हमारे आयुर्वेदा में 5,000 साल पहले इस तरह का मेडिसिन डॉक्यूमेंटेड है और आज के दिन में भी प्रचलित है, जहाँ पे कि लोगों को उनके प्रकृति के हिसाब से दवाई डॉक्टर्स पर्सनलाइज करके देते हैं। और हर मतलब एक पॉपुलेशन में लोगों को प्रकृति के हिसाब से क्लासिफाई करके उनकी ज़रूरतों के हिसाब से उनको दवाई या खाना या लाइफस्टाइल रेकमेंड किया जाता है। और आज के दिन में मॉडर्न वाले यही चीज़ ढूँढने की कोशिश कर रहे हैं कि कैसे हम डीएनए जो जेनेटिक मटेरियल है, जेनेटिक मेकअप को देख के क्या हम प्रेडिक्ट कर सकते हैं कि किसको कौन-सी डिज़ीज़ होने वाली है, और पहले से ही हाउ वी कैन प्रिवेंट इट। तो 20 साल पहले हमने ये शोध शुरू किया था कि क्या हम आयुर्वेद की प्रिंसिपल्स को जीनोमिक्स के साथ जोड़ के एक नई तरह की मेडिसिन, जिसको हम इंटीग्रेटिव मेडिसिन कहते हैं, वो हम स्टार्ट करें, जिससे क्या होगा कि आज के दिन में लोग आयुर्वेदा भी लेना चाहते हैं, मॉडर्न भी लेना चाहते हैं, तो एविडेंस के हिसाब से वो फिर कोई भी जिसको उनका पसंद है, जो उनको लेना है, क्या वो उस तरह से अवेल कर सकते हैं। तो इसी शोध में हमने आयुर्वेद के प्रिंसिपल्स को साइंटिफिक तरीके से जी। क्वेरी करके ये दिखाया कि आज के दिन में वो बहुत रेलेवेंट है। इनफैक्ट हमने एक डिस्कवरी की थी जहाँ पे, जैसे ये डेनिस ओवन की कहानी बता रहे थे डॉक्टर हर्ष, इसी जी। तरह हमने ये दिखाया था कि अगर सी लेवल के लोगों को हम प्रकृति के हिसाब से बांटे, तो पहाड़ में जब ऊपर लोग जाते हैं तो जिनको परेशानी होती है वो प्रकृति, एक तरह की कफ प्रकृति वालों लोगों को ज्यादा परेशानी होती है और पित्त वालों को नहीं होती है, क्योंकि उनमें ऑक्सीजन को कोप करने की ज्यादा ईज होती है, जो कि जी। हाई ऑल्टीट्यूड में जो नेटिव्स रहते हैं उनको भी उस तरह का ही जेनेटिक मेकअप होता है। तो इससे बहुत इम्पोर्टेंट एक बात पता चली कि आप अगर हाई ऑल्टीट्यूड में जाना चाहते हैं, उससे पहले अगर आपका अपनी प्रकृति का ज्ञान हो तो आप ये प्रेडिक्ट कर सकते हो कि आपको परेशानी होगी नहीं होगी, और जो कि आर्मी लोगों के लिए बहुत ही महत्वपूर्ण एक खोज थी। तो इस तरह से हमने ये एक जीनोमिक्स के तहत, जैसे इन्होंने एंशिएंट डीएनए को जीनोमिक्स के तहत लोगों को पता करने की कोशिश की कि कैसे हम रिलेटेड हैं पहले के मानव के साथ, उसी तरह से जीनोमिक्स को हमने यूज किया कि पहले का जो साइंस था और आज का साइंस है उसको हम कैसे जोड़ सकते हैं, जिससे कि नई एक मेडिसिन की पद्धति शुरू कर सके। तो इस तरह से हमने बहुत तरह की अलग-अलग चीजें की है कि जैसे गुजरात में एक सिद्धी ट्राइब्स हैं जो जी। अफ्रीका से आए हैं, तो 200 साल पहले आए हैं, तो वो जहाँ से आए हैं, कहाँ से आए हैं, हमने डीएनए का एनालिसिस करके ये खोज करने की कोशिश की कि वो इथोपिया से कहाँ से आए हैं, और आज के दिन में वो नमक वाले एरिया में रहते हैं, तो क्या उनके पास एक अच्छी अलग से क्षमता मिली है, क्योंकि यहाँ पे लोकल लोगों के साथ मिक्स होके उनके जीनोम में क्या ऐसी कुछ चीजें आई हैं जिसकी वजह से वो सॉल्ट के रीजन में अच्छी तरह से अपने को कोप करके रख सकते हैं। तो ये भी हमने कुछ नई नई स्टडीज की थी, और ये सारी जीनोमिक्स के सब्जेक्ट के होने की वजह और एक ही लैंग्वेज में, क्योंकि हर ऑर्गेनिज्म का एक ही तरह का लैंग्वेज होता है, तो सेम लैंग्वेज से हम मीनिंग्स अलग अलग तरीके का निकाल सकते हैं कि लोग कहाँ से आए हैं, जहाँ से आए हैं वहाँ से बीमारियाँ क्या हमारे यहाँ पर आती है, तो क्या वहाँ से आती है, या वो प्रोटेक्टेड है, तो उसका जेनेटिक मेकअप से हमें क्या पता चल सकता है कि कौन सारे लोग प्रोटेक्टेड होंगे। तो इस तरह से जीनोमिक्स की बहुत तरह की चीजें हम कर सकते हैं। जी, आपने भाषा की बात करी तो ये भी बताऊं कि डॉक्टर जो पाबो है उन्होंने एक जीन की खोज की थी FOXP2 विच इज़ रिस्पॉन्सिबल फॉर ह्यूमन स्पीच एज वेल। Correct. तो वो भी एक अच्छी बहुत ही अनोखी खोज उनकी थी, तो मैडम ने बताया तो वो बात याद आ गई। ડૉક્ટર હર્ષ આપને પૂછવા માંગીશ કે હવે કેવા પ્રકારના રોગો જૂનું જાણીએ, જૂનું એટલા માટે જાણીએ કે આગળનું કંઈક નવું કરી શકીએ, તો જૂનું ઘણું જાણ્યું, હવે આ જાણકારીથી આગળનું આપણે એવું તો શું કરી શકીશું જેના માટે આ શોધ અગત્યની છે? જી, આગળની જ્યારે વાત આવે તો ખાસ કરીને એની અંદર
આપણે હજુ તો સમજવાનું ચાલુ કર્યું છે કે આ છે શું. આપણને એ યાદ રાખવું પડે કે 20 થી 30 વર્ષ લાગ્યા છે વિજ્ઞાનને ખાલી આ જનિત તત્વોને કાઢવા માટે હાડકાઓમાંથી અને એની શ્રૃંખલા વાંચવામાં. હવે શ્રૃંખલા શું કહે છે, એનો શું મતલબ છે, હવે એના માટે સૌથી વધારે કામ થવામાં આવે છે. અને જેમ જેમ આગળ વધીશું, જેવી રીતે ડૉક્ટર મુખર્જી મેમ છે, એમને બહુ સરસ વસ્તુ કીધી કે આપણે જ્યારે આયુર્વેદના અધ્યાય કરીએ છીએ કે આપણે જનિત તત્વોને વાંચવાનો પ્રયાસ કરીએ છીએ તો આપણને ખબર પડે છે કે માણસને કયો રોગ આવી શકે છે કે કઈ દવા એમના માટે સારી કારગર રહે. તો હવે ધીરે ધીરે આપણે કહીએ છીએ પ્રિડિક્ટિવ જીનોમિક્સ. માને બહુ સરળ છે કે આપણે જોઈએ છે કે તમારા જે રંગસૂત્રોની અંદર જે પણ ફેરફાર અત્યારે છે એના પરથી આગળ કયા રોગો આવી શકે છે. કે 2 જણ છે, કોઈ 2 અલગ અલગ શ્રૃંખલાઓમાં ફેરફાર હોય તો તમારા બાળકને શું તકલીફ આવશે. એ બધી એવી શોધ ચાલુ થઈ છે. અને ખાસ કરીને જ્યારે આપ ક્લિનિકમાં બેસો છો તો આ પ્રશ્ન આપને દર પેશન્ટમાં જોવા મળશે કે ભાઈ તમારા શ્રૃંખલામાં શું ફેરફાર થયો જેના લીધે આપના બાળકને કાં તો તકલીફ આવી છે કાં તો આવવાની છે. ને આ આપને અત્યારે સૌથી વધારે કેન્સરમાં જોવા મળે કે ખાસ કરીને એવી દવાઓ બને છે જેના પરથી આપણને ખબર પડે કે આ દવા આપીશું તો આપનો કેન્સર દૂર થઈ શકશે, કાં તો તમને કેન્સર થવાનો છે તો આપણે તમારું એવી રીતે ધ્યાન રાખીએ કે કેન્સરનો રિસ્ક બહુ ઘટી જાય. જી. તો એવે આપણે પ્રિડિક્ટિવ જીનોમિક્સ બાજુ જઈએ છીએ અને એ વિજ્ઞાનનો એક નવો ફ્રન્ટિયર છે, એક નવો ભાગ છે જે ઊભો થાય છે. જી, તો બહુ જ અગત્યની તમે વાત કરી કે મૂળિયાની યાત્રા છે પણ મૂળથી ફૂલ સુધી જે જવાની વાત છે એ ફૂલની પણ વાત કરી. આખું વૃક્ષ અહીંયા મને લાગે છે આપણે ચર્ચા કરી નાખી છે. સો એવરી સીડ હેઝ ધ પોટેન્શિયલ ટુ બી અ ટ્રી. અને બહુ સરસ મજાની વાત કરી અહીંયા આગળ. તો હજુ એમ થાય કે ચર્ચા કરીએ જ રાખીએ પણ ડૉક્ટર હર્ષ અહીંયા સમય આપણે અહીંયા સમાપ્ત થાય છે એટલે અહીંયા ડૉક્ટર હર્ષ ખૂબ ખૂબ આભાર આપનો कि आपने खूब सरस मजानी आपने माहिती आपी. और डॉक्टर मिताली मैं आपका तो खास शुक्रगुजार हूँ क्योंकि आपने इतने व्यस्त समय में शेड्यूल में भी आपने हमें समय दिया और इतनी अच्छी तरह से हमारे दर्शकों को एक्सप्लेन किया है, एक चीज़ को समझाया. तो मुझे लगता है कि हमारे दर्शकों के लिए बहुत ही इम्पॉर्टेंट इन्फॉर्मेशन ये रही होगी. और इसी के साथ आपको दुर्गा पूजा की भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूँ और बहुत बहुत आभार आपका. તો દર્શક મિત્રો, આ હતો આપણા મુદ્દા આપણી વાતનો ખાસ કાર્યક્રમ જેમાં આપણે નોબેલ પ્રાઇઝ વિશે વાત કરી. નોબેલ પ્રાઇઝમાં કેવી રીતના પાબો સ્વાન્તે નામના વિજ્ઞાનીએ હજારો લાખો વર્ષ પહેલાંનો એક ડીએનએ આખો સિક્વન્સ આપણને આપ્યો અને એના આધારે આપણને આપણા મૂળિયા સુધી જવાની એક સહુલિયત મળી. અને એ મૂળિયા પર જઈશું તો આપણે ભવિષ્યમાં માનવ જાતિ તરીકે કેવા પુષ્પોનું સર્જન કરી શકીશું, કેવા રંગોનું સર્જન કરી શકીશું, એના વિશેની નવી આશાઓ પણ આપણને મળી રહી છે. તો આવી જ આશા સાથે આજનો એપિસોડ અહીં વિરમું છું, સમાપ્ત કરું છું. ફરી મળીશું આવતા શુક્રવારે નવા જ વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો અને હવે સમય છે 8:30ના સમાચારનો, ન્યૂઝ ફોકસનો. આભાર.